આપણી શાળાની અંદર આપણે એક નવો પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે પ્રોજેક્ટનું નામ છે મૂલ્યલક્ષી શિક્ષણ. આપણે ગયા વર્ષે પણ એક પ્રોજેક્ટ આપણે કર્યો હતો અને એમાં આપણને સફળતા મળી હતી. આપણે ગિનિસ બુક ઓફ વર્લ્ડની અંદર આપણી સ્કૂલનું નામ આવ્યું હતું. આજે આપણે એક નવો પ્રયોગ મૂકીએ છીએ, નવો પ્રોજેક્ટ છે આપણો. એ પ્રોજેક્ટનું નામ છે મૂલ્યલક્ષી શિક્ષણ. એ દર મહિને મૂલ્ય એટલે શું, તો તમારી અંદર રહેલા ગુણો, એમાં પ્રમાણિકતા આવે, નિષ્ઠા આવે, ચોરી ન કરવી, બરાબર છે, બીજાને મદદ કરવી, અને વ્યવસ્થિત રીતે આદર્શ જે બાળક હોય, વિદ્યાર્થી હોય, એ કેવું હોય, એના માટે દર મહિને એ સિલેક્શન થશે. તમને અહીંથી જે સ્ટાર આપવામાં આવે એ સ્ટાર પ્રમાણે એ આખો મહિનો તમારે પહેરવાનો. સ્કૂલમાં આવો એટલે પહેરી લેવાનો, પાછો તમારા સ્કૂલની અંદર જ મૂકી દેવાનો. તમારા ટેબલની અંદર પાછા બીજા દિવસે આવો એટલે એ સ્ટાર તમારે પહેરી લેવાનો નિશાળે. આ કેવું બાળક છે, તો મેં તમને સમજાવ્યું કે જેની અંદર તમામ ગુણો હોય. મૂલ્ય એટલે ગુણ. આપણી અંદર ગુણ ક્યાંયથી વેચાતા નહીં આવે બજારમાંથી, એ આપણે ખીલવવા પડશે. તો એને ખીલવવા માટે આપણે નિષ્ઠા રાખવી પડશે, આપણે બીજાને મદદ કરવી પડશે, આપણી અંદર આપણે ક્યારેક ચોરી ન કરીએ, કોઈ વસ્તુ પડી ગઈ છે તો આપણે એકબીજાને આપી દઈએ, કોઈની વસ્તુ પૂછ્યા વગર લઈએ નહીં. આ બધા ગુણો છે આપણા, બરાબર છે. તો એ ગુણો આપણા જીવનની અંદર સાર્થક થાય એટલા માટે તમારે અમે બધું નિરીક્ષણ કરશું. દરેક વર્ગ શિક્ષક ક્લાસની અંદર જોશે કે કયા બાળકને સ્ટાર આપવો છે આવતા મહિને. એ દરેક વર્ગ શિક્ષકને અમારી આખી ટીમ નક્કી કરશે અને અમે તમને સ્ટાર આપશું.